હેલો, જય શ્રી કૃષ્ણ. તો ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં તમારું. તો આજે આપણે લોટસના બંચ શીખવાના છીએ, પણ પેક રીતના અને કંઈક ન્યૂ. આમાં તમે રાઉન્ડ કરી શકો. પછી અત્યારે તો બહુ બધા આવે છે, કોઈ સ્ક્વેર કરી શકે, કોઈ અલગ અલગ ડિઝાઇન લઈને તમે તમારી રીતના પણ કરી શકો છો. મેં આ વી શેપમાં કરેલું છે. તમે આનાથી મોટું પણ બનાવી શકો છો. મેં આ સિંગલ લોટસ માટે બનાવેલું છે. તમે થોડું મોટું બનાવશો તો એમાં 3-4 લોટસ સાથે આખી ડાળી બધું જ આવી શકે છે. હવે આપણે જે ઉપરની ડિઝાઇન કરવામાં આવે છે એમાં હું તમને 3-4 કરીને બતાવી રહી છું. જે કે પહેલાં ઝીણા ઝીણા ડોટ આવે, પછી આ છે હનીવન. તમારી રીતના તમે ગમે એ રીતના લઈ શકો. પાંદડી છે કે એવું કંઈક હનીવન છે. પછી આ સાઈડ હું તમને ખાલી પાંદડી કરીને બતાવી રહી છું. અને પછી તમે આમાં સ્પાઇરલ પણ કરી શકો છો, વચ્ચે રાઉન્ડ આપીને. એટલે આમાં મેં તમને 4 ડિઝાઇન કરીને બતાવી છે. તમે આનાથી પણ કંઈક ડિફિકલ્ટ કરી શકો છો. હવે હું તમને બતાવી રહી છું, અત્યારે ટ્રેન્ડિંગમાં છે સિમ્પલ લુક, હેવી લુક બંને થઈ જશે. પહેલાં તો આપણે લોટસનું બેલ્ટ લેવાનો છે, એક આમ અને એક આમ, એવી રીતના.
અને હવે તમારે આમાં ઉપર હું કરવાની છું નાનો એવો પેલેસ, જે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે. એકદમ નાનો અને ક્યુટ લેવાનો, એટલે એનો ગેટઅપ બહુ મસ્ત આવશે. અને આ ફટાફટ અને ઇઝી રીતના થઈ પણ જશે અને ન્યૂ લુક પણ આવી જશે. આ તાજની બાજુમાં તમે નાના પણ ક્રિએટ કરી શકો છો પેલેસ જેવું, પણ મેં તો તમને ફક્ત જસ્ટ ડિઝાઇન બતાવવા માટે જ એક પેલેસ બતાવ્યો છે બનાવીને. આ એક મોટું લોટસ કરીને તમને બતાવું છું, અને ફરતે ડિઝાઇન એટલે તમને ખ્યાલ આવે. આમાં તમે સિંગલ પણ લઈ શકો છો. હવે હું તમને અત્યારે ચાલતા ટ્રેન્ડિંગ બેલ્ટ, જે એકદમ સિમ્પલ છે ઇઝી, અને એનો લુક પણ મસ્ત આવે છે, તેવા એક ઉપર એક નીચે એવી રીતના હું તમને સાદો અને સિમ્પલ લોટસનો બેલ્ટ કરીને બતાવું છું. જો એનું બસ માપ એક સરખું હોવું જોઈએ, એક ઉપર એક નીચે એવી રીતના.
જોઈ લો કેટલું ફાઇન લાગે છે. આનું ફિલઅપ કર્યા પછી તો બહુ મસ્ત લાગે છે. તો આજના માટે આટલું જ. રોજ કંઈક નવું શીખવા માટે અને કંઈક જોવા માટે પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોઈન્ટ થાઓ, તો તમને કંઈક નવું શીખવા ચોક્કસ ને ચોક્કસ મળશે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.